હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો, ગુજરાતમાં અનેરું છે શીતળા સાતમનું મહત્ત્વ। તો ચાલો એમની વિધિ અને વ્રતને કથા વિશે જાણીએ। તો શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે। આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાજીની પૂજા કરે છે। પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે। ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરી અને ધન્યતા અનુભવે છે। જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલાં જ શીતળા સાતમ આવે છે અને આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી પણ માનવામાં આવે છે। મિત્રો, લોકમાન્યતા પ્રમાણે આ તહેવારનું મહત્ત્વ પણ અનેરું છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાજીનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે। અને આ વ્રતની વિધિ વિશે જાણીએ તો શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે। આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાજીની પૂજા કરે છે। આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું જોઈએ અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા કરવી જોઈએ અને વ્રત કથા સાંભળવી અને સંભળાવવી જોઈએ અને યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતવાળા વ્યક્તિઓને દાન અને દક્ષિણા આપવી જોઈએ। મિત્રો, માતા શીતળા સુપડું અને સાવરણી જેવા સાધનો પોતાની સાથે રાખે છે, જે સ્વચ્છતા અને શુદ્ધતાનું પ્રતીક છે। સ્વચ્છતા હોવાથી આપોઆપ રોગનું પ્રમાણ અટકી જશે, જેથી શીતળા સાતમના તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો છે। મિત્રો, માતા શીતળાના વ્રત કથા વિશે વાત કરીએ તો શીતળા સાતમના આગળના દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીએ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી અને ચૂલો તેમજ સળગતો રાખી અને સૂઈ ગયા હતા। રાત્રે સુમસામ શાંતિમાં શીતળા દેવી ફરવા માટે નીકળ્યા હતા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયા હતા। તેથી શાપ આપ્યો, જેવી મને બાળી એવું તારું પેટ એટલે તારી સંતતિ બળજો। રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો સતત સળગી રહ્યો હતો અને તેનો પુત્ર પણ દાઝી ગયો હતો અને પથારીમાં મૃત પડ્યો હતો। દેરાણી સમજી ગઈ કે જરૂર તેને શીતળા માતાજીનો શ્રાપ લાગ્યો છે। તે તો મૃત બાળકને લઈ અને શીતળા માતા પાસે કાલાવાલા કરવા માટે જવા લાગી। તેવામાં રસ્તામાં નાનકડી વાવ આવી। આ વાવનું પાણી એવું હતું કે તે પાણી પીવાથી માણસનું મૃત્યુ થઈ જતું હતું। આ વાવને વાચા થઈ અને બહેન, તું માં શીતળાને પૂછજે કે મારા એવા તે ક્યાં પાપ હશે કે મારું પાણી પીવાની સાથે જ જીવનું મૃત્યુ પામે છે। રૂપા તો આગળ ચાલી, ત્યાં આગળ એક બળદ માર્ગમાં મળ્યો। તેની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લુહાણ કરી નાખે છે। બળદને વાચા થઈ। તેણે કહ્યું કે બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો। આગળ ચાલતા તેને એક ઘૂઘેરું વૃક્ષ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા કે બહેન, તું ક્યાં ચાલી? શીતળા માતાને મળવા। હામાં એમ કહીને રૂપાએ ડોશીમાનું માથું જોઈ આપ્યું। ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળવાની સાથે જ સજીવન થયો। મા દીકરો ભેટી પડ્યા। ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈને દર્શન આપ્યા, પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા। હે શીતલામાં, તમે જેવા રૂપાના દીકરાને વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો। જય શીતળામાં। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શીતળા માતાજીનું મહત્ત્વ અને તેમની વાર્તા વિશે ઘણું બધું જાણ્યું।
તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર.